નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિના. નારાયણ સેવા સંસ્થા અને ઇંગરસોલ રેન્ડના સંયુક્ત ઉપક્રમે રવિવારે શ્રી કચ્છ કડવા પટેલ સનાતન સમાજ નરોડા અમદાવાદ ખાતે મુફ્ત ઓપરેશન ચેકઅપ અને નારાયણ લિંબ અને કેલિપર્સ માપન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જર, કાર્યકારી પ્રમુખ ઇંગરસોલ રેન્ડના એમડી સુનિલ ખંડુજા, મુંબઈ શાખાના વડા મહેશ અગ્રવાલ, કેથલ શાખાના સંયોજક ડૉક્ટર વિવેક ગર્ગ અને ડિરેક્ટર વંદના અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો દ્વારા દીપ પ્રગટવાની શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિવ્યાંગો, તેમના પરિવારો અને અમદાવાદના આદરણીય સભ્યોને સંબોધતા મુખ્ય મહેમાન ધર્મિષ્ઠા ગજ્જરે જણાવ્યું હતું કે નારાયણ સેવા સંસ્થાન દિવ્યાંગોની સેવા કરી રહી છે અને આ ભગવાનની સેવા છે. આ શિબિરમાં આવવાનું મારું સૌભાગ્ય છે. તમે લોકો ખૂબ જ સારું કામ કરી રહ્યા છો. દિવ્યાંગોના સ્વાર્ગી વિકાસ, સેવા અને આ શિબિર વિશેની માહિતી પ્રધાનમંત્રી મોદી સુધી પહોંચશે. મુખ્ય મહેમાનશ્રીએ કહ્યું કે હું સંસ્થાના પ્રમુખ પ્રશાંત અગ્રવાલ અને સમગ્ર ટીમને દિવ્યાંગોને મદદ કરવા બદલ અભિનંદન આપું છું. સમાજે આવી સંસ્થાના હાથ મજબૂત કરવા આગળ આવવું જોઈએ. ખાસ મહેમાન શ્રી ઇંગરસોલ રેન્ડના ડિરેક્ટર વિશ્વાસ દેશમુખ, ડિરેક્ટર ઓપરેશન્સ લીડર સુરેન્દ્ર કુમાર, મનોજ ઘગરે, HR મેનેજર નરેન્દ્ર પ્રજાપતિ, હિમાંશુ શ્રીવાસ્તવ, અનિલ હિરપરા, શ્વેતા પરમાર અને કલ્યાણી શિરોડે હાજર રહ્યા હતા. મહેમાનોની હાજરીમાં 12 વ્હીલ ચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ પ્રંજીતસિંહ સિંધ, અમદાવાદ. નારાયણ સેવા સંસ્થાન અત્યારે જે ઉદયપુર સ્થિત એમની સંસ્થા ત્યાં છે અને સમગ્ર પૂરા દેશ અને વિશ્વમાં ઘણા બધા દેશોમાં પણ એ જે પોતાની સેવાઓનું કામ કરી રહ્યા છે એ લગભગ 15 દિવસ પહેલા સંસ્થાના ટ્રસ્ટીશ્રી મારી ઓફિસે મુલાકાત લીધી. ત્યારબાદ એમની સંસ્થાનો જે કામગીરી છે એનો પરિચય આપ્યો અને મને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું અને મને ખરેખર એમના સંસ્થાના પરિચયથી મને જે સેવાઓ એ જે કરી રહ્યા છે એનાથી ખૂબ એટલા બધા ગદગદિત કે જે આજનો જે સમય છે, લોકો સારા વ્યક્તિઓ માટે સારા જે કામગીરી હોય છે શિક્ષણ ક્ષેત્રે કે અન્ય ક્ષેત્રે સૌ લોકો કરી રહ્યા છે, પણ જે ભગવાને કદાચ આવા જે અહીંયા બેઠેલા ખૂબ એવા ભગવાને ખૂબ શક્તિ આપી છે, પણ ક્યાંક ના ક્યાંક એમને પોતાની શરીરની કમીના કારણે જે એમણે પોતાના અંગો ક્યાંક ભગવાને નથી એ કર્યા, તો આજે નારાયણ સેવા સંસ્થાન જે એમના ટ્રસ્ટીગણ જે કહેવાય ને કે પ્રશાંત અગ્રવાલ અને એમની સમગ્ર ટીમ જે કામ કરી રહી છે એ ખરેખર આજના સમયે મને અહીંયા ઉપસ્થિત રહેવાનું મળ્યું છે. લોકોને રૂબરૂ જોઈ એમની વ્યથા જાણી છે, પીડા જાણી છે અને ઘણા વર્ષોથી એ લોકો જે પીડાઈ રહ્યા હતા, પણ આજે નારાયણ સંસ્થાન જે સેવા સંસ્થાન છે એમના થકી આજે એમના જીવનમાં એ જે શરીરની કમી હતી એ પૂરી થાય છે અને પોતાના જીવનમાં એ હર હંમેશ એ ખુશીઓથી એમનું જીવન અત્યારે વિતાવી રહ્યા છે. એટલે મને ખૂબ ખુશી છે અને એમની સાથે જોડાયેલી સમગ્ર ટીમ આજે જે કામ કરી રહી છે એમને પણ હું વંદન સાથે અભિનંદન કરું છું કે આવનારા સમયમાં પણ આપણા દેશ અને સમગ્ર વિસ્તારમાં ક્યાંય કોઈ આવા જે વિકલાંગ લોકો કે વિકલાંગ કે દિવ્યાંગ જે પણ લોકો માટે કામ કરે છે એક પણ લોકો એવા બાકી ન રહે, આ સેવાઓનો લાભ લે અને પોતાનું જીવન જે છે એ ખૂબ ખુશી વિતાવે. એના માટે હું આજના દિવસે શુભેચ્છાઓ પાઠવું છું અને ફરીથી આ સંસ્થાનું હૃદયપૂર્વક આભાર અને અભિનંદન કરું છું કે આ સહભાગી જે ઉત્તમમાં ઉત્તમ ભગીરથ કાર્ય કરી રહ્યા છે એ કાર્યમાં મને સહભાગી થવાનો અને લોકોની વ્યથા જાણી અને એમના થકી જ્યાં પણ હું કદાચ મારા બાળકોના વિભાગથી કે સરકારના માધ્યમથી જ્યાં પણ અમે પહોંચી અને એમની સેવામાં જ્યારે સહયોગી થઈશું ત્યારે મને પણ મારા જીવનથી આનંદ થશે કે ખરેખર દુનિયામાં કોઈ કામ અશક્ય નથી હોતું, પણ એના માટે ખૂબ હિંમત અને ધગશથી કામ કરવું હોય તો એ દરેક કાર્યમાં આપણે સફળ થઈ શકતા હોઈએ છીએ. કે આજે આ સંસ્થાઓના સમગ્ર લોકો દ્વારા જે ટીમ કામ કરી રહી છે એ ટીમ સાથે 1000 લોકો જોડાયા છે. ક્યાંક ના ક્યાંક એ આવી સારી સેવાઓ મેં જેમ કીધું કે દરેક લોકો ક્યાંક ના ક્યાંક પોતાના આર્થિક ઉપાર્જન માટે કામ કરતા હોય છે, પણ નિસ્વાર્થ ભાવે આ સંસ્થા જ્યારે કામ કરી રહી છે ત્યારે ખરેખર એ સમગ્ર ટીમને હું આજે ફરીથી હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આજે મારી હાજરીમાં અહીંયા એવા લોકો ઉપસ્થિત છે એ વિકલાંગ લોકોને એમને ટ્રાયસિકલ કે જે પોતે વ્હીલચેર
એમને એનાયત કરવામાં આવી છે કે જે પોતે બાળક કે હોય કે મહિલા હોય કે વૃદ્ધ હોય એ પોતે પોતાના શરીરના વિકલાંગતાથી એ ઘરની બહાર નથી જઈ શકતા. જ્યારે આજે એમને જ્યારે વ્હીલચેર મળી છે તો એ પોતે બહારની દુનિયામાં પણ ક્યાંક જઈ શકશે અને એમને પોતાનું જીવન આનંદિત રીતે વિતાવી શકશે. मैं वंदना अग्रवाल, डायरेक्टर ऑफ नारायण सेवा संस्थान। मैं हॉस्पिटल का काम देखती हूँ और हम लोग ऐसे अलग अलग सिटीज में जाके हर संडे को कैंप लगाते हैं। अहमदाबाद में जब हमें पता लगा कि यहाँ बहुत सारे पेशेंट्स हैं जिनको आर्टिफिशियल लिम्स की जरूरत है, तो आज यहाँ आर्टिफिशियल लिम्ब मेजरमेंट एवं डायग्नोसिस कैंप का आयोजन हो रहा है। इसमें लगभग 265 पेशेंट हैं जो अभी तक आ चुके हैं, जिनके मेजरमेंट का कार्य चल रहा है और लगभग 2 से ढाई महीने बाद में उन्हें हमारी संस्थान यहाँ आएगी और जिनके आज मेजरमेंट लिए हैं उनको इस तरह के आर्टिफिशियल लिम्स हम लोग प्रोवाइड करेंगे। और जो पेशेंट्स आज ऑपरेशन के लिए सेलेक्ट हुए हैं, हमारी रिक्वेस्ट है उन सभी से कि वो जितना जल्दी हो उदयपुर आएं और उनका ऑपरेशन भी नारायण सेवा संस्थान में उदयपुर निःशुल्क किया जाएगा।